હેલો ફ્રેન્ડ્સ, જેમ બે જય માતાજી. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારું મારી રસોઈની ચેનલમાં. આજે આપણે ફરાળી રસમલાઈ બનાવીશું. શિવરાત્રી આવે છે, સક્કરિયાનું. તો મેં સક્કરિયા કઈ રીતે બાફ્યા છે એ બી હું તમને બતાવી દઉં. પાણીમાં નથી મૂક્યા, કુકરમાં છે. બી બહુ જ ઇઝી રીતે બફાઈ જાય છે. પાણી ભેગા મૂકીએ ને તો પચપચા થઈ જાય છે. આ રીતે મેં નોર્મલ એક ડબ્બો રાખ્યો હતો, એમાં મેં એડ કર્યા હતા. પાણી નીચે છે અને વરાળમાં મસ્ત બફાઈ ગયા છે. વરાળમાં બાફ્યા છે એટલે બિલકુલ પાણી નથી, પણ અત્યારે રૂછા બહુ આવતા હોય છે સક્કરિયામાં. તો આપણે એને ચાયણીથી રસમલાઈ બનાવી છે. તો આપણે લઈ લઈશું સાબુદાણા. તમે એની જગ્યાએ મોરૈયો છે, રાજગરાનો લોટ છે, જે બી તમને ટેસ્ટ ભાવતો અને લઈ શકો. પણ સાબુદાણા આપણે દૂધમાં બનાવીને પીતા જોઈએ તો એનો ટેસ્ટ થોડો વધારે સારો લાગશે. તો હું એને મિક્સરમાં પીસી લીધી. ચાયણીથી મસ્ત એને મતલબ એકદમ પલ્પ તમને મળી જશે. એક બી છોતરું બી નહીં રહે, છે જ નહીં છોતરું, પણ તો બી જો જે સક્કરિયું થોડું ઘણું આપણે છોલવાનું રહી ગયું ને એ બી નીકળી જશે. જે રીતે તમારે બનાવ્યું હોય એ રીતે તમારે સક્કરિયા બાફી લેવાના. હવે આમાં આપણે એડ કરીશું સાબુદાણાનો લોટ. આરા લોટ બી ઘણા ખાતા હોય છે, તો આરા લોટ બી તમે લઈ શકો છો. મેં સાબુદાણાનો લોટ પીસી લીધો છે, બને તેટલો ઝીણો કરવાનો. એડ કરીશું આપણે સાબુદાણાનો લોટ. પહેલાં 1 ચમચી કરીને જોઈ લેવાનું. આપણે ને બાફવાની છે એટલે એનું બાઇન્ડિંગ આવવું જોઈએ. સાબુદાણાથી આવી જ જશે. મસ્ત નાની નાની આપણે એની ગોળીઓ બનાવીશું. 1 ચમચી ફરી લઈશું. એડ કર્યા પછી તમે 5-10 મિનિટ એને રાખવાનું, તો સાબુદાણો ફૂલે થોડો. પછી જ એને બાફવા મૂકીશું વરાળમાં. બતાવી દઉં તમને. 5 મિનિટ આને મિક્સ કરી અને રાખી દઈશું. એકદમ ડ્રાય હોય ને સાબુદાણાનો પાવડર, એટલે 5 મિનિટ રેસ્ટ લેવાઈ ગયો હોય તો પછી આ રીતે તમારે નાની નાની એની ગોળીઓ કરી દેવાની. કોઈ હાથમાં કશું ચોટશે કે એવું કશું જ નહીં થાય. આ રીતે નાની, જે રીતે તમારે રસમલાઈની સાઈઝ બનાવવી હોય. પેલી આપણે પનીરની બનાવતા હોઈએ, પણ આ બી મસ્ત એક રેસીપી છે, ટ્રાય કરજો, મજા આવશે. નાના નાના બોલ બનાવી લઈશું અને સ્ટીમરમાં એને સ્ટીમ કરી લઈશું. ડાયરેક્ટ તમે દૂધમાં બી એને ઉકાળી શકો, પણ આનું રિઝલ્ટ બહુ મસ્ત છે, મજા આવશે. તો ચલો, આની પહેલાં જેટલી ગોળીઓ થાય એટલી નાની નાની ગોળીઓ બનાવી લઈએ. મેં આ રીતે સ્ટીમ કરવા મૂકી દીધું છે અને 10 મિનિટ સુધી ધીમા તાપે સ્ટીમ થવા દીધી. સ્ટીમ થાય છે ત્યાં સુધી આપણે એનું દૂધ તૈયાર કરી લઈશું. જે રીતે તમારે બનાવ્યું એ રીતે દૂધ ગરમ કરવા મૂકી દેવાનું. દૂધમાં આપણે હવે મસાલા થોડા એડ કરી દઈશું. તો મેં જાયફળ, એલાયચી પીસીને રાખી છે, તો એનો થોડો મસાલો હું એડ કરી દઈશ. તમને જે રીતે ભાવે એ રીતે. એકલું પીસાય નહીં ને તો તમે થોડી ખાંડ નાખી દેજો. મેં ખાંડ નાખી છે એટલે આટલો પાવડર નાખ્યો. અને મેં લીધા છે પિસ્તા અને બદામ. તમને જે ડ્રાયફ્રૂટમાં જે ટેસ્ટ ભાવતું હોય ને એ તમે લઈ શકો છો. અને દૂધ જેટલું જાડું કરવું હોય, મિલ્ક પાવડર નાખવો હોય તો બી 2 ચમચી નાખવાનો. ટેસ્ટ બહુ જ મસ્ત લાગે છે. અને ઉકાળીને જાડું કરવું હોય તો ઉકાળીને, જે રીતે તમને ટાઈમ હોય એ રીતે કરી શકો. હજુ થોડું હું ઉકાળી લઈશ તો થોડું ઠીક હોય તો મજા આવે. અને એ જે બોલ બનાવી રાખ્યા છે આપણે 10 મિનિટ જ કરવાના. પછી થોડીક વાર નીકાળીને તમારે ફ્રીજમાં 2-3 મિનિટ માટે મૂકી દેવાના, એટલે સેટ થઈ જ જશે. બતાવી દઉં તમને. મસ્ત સ્ટીમ થઈ ગયા છે. સેજ ઘીવાળું વાત કરી લેવાનું. અને આ રીતે આપણે એમની જે બફાઈ ગયું છે એને લઈ અને રાઉન્ડ રાઉન્ડ રાઉન્ડ, કારણ કે આપણે કાચું ના લાગે એટલે બાફી લીધું છે. આ રીતે એની નાની નાની રસમલાઈની ગોળીઓ હંમેશા નાની જ હોય આવશે. એડ કરી દઈએ આપણું દૂધ. ફ્રીજમાં મૂકી દો, ઠંડુ થાય એટલે એન્જોય કરો. ઉપર કેસર એડ કરવું હોય તો બી તમે કરી શકો. તો ચલો ફ્રેન્ડ, એડ કરી દીધું છે મેં બોલમાં. જે આપણા સક્કરિયાના બોલ બનાવ્યા હતા મસ્ત એ, અને એમાં ઉપર એડ કરી દઈશું થોડું કેસર. અંદર બી તમે એડ કરી શકો જો તમારે કલર જોઈતો હોય તો. મારે નોર્મલ સ્મેલ જોઈતી હતી તો મેં ઉપરથી એડ કર્યું છે. ઠંડુ થશે એટલે એનો ફ્લેવર બી આવી જશે અને ટેસ્ટ બી સારો લાગશે. તૈયાર છે.
તમે જો આ રીતે બોલ બાફિંગ કરશો તો બી ચાલશે અને અંદર દૂધમાં ઉકાળીને બનાવશો તો બી ચાલશે. આખો બોલ બહુ જ મસ્ત બને છે, ટેસ્ટ બી સારો લાગે છે. એકવાર ટ્રાય ચોક્કસથી કરજો, મજા આવશે. બાય ફ્રેન્ડ.